એને ઓળખી નહીં. માસીબા શું પણ તારી ઓળખાણ આપ. અરે મારી ઓળખાણની શું જરૂર છે? મને નથી ઓળખતા તમે? નથી ઓળખાણ આપ તો ખબર પડે. અરે માસી, મારી ઓળખાણ શું વાત કરો તમે? ઓળખાણ તો હોવી જોઈએ ને. જો મારી ઓળખાણ, પણ પહેલા એક વાત, મારી સાથે રમવું પડશે. રમીશ તો નહીં. ઓળખાણ પેલા ઓળખાણ. મારી સાથે રમવાની ના પાડો છો તમે? હા. કેવી વાત કરો છો? ઓળખાણ વગર કઈ ખ્યાલ ના. માસી, और एक बात કે મારી સાથે ડાન્સ પણ કરવો પડશે. પેલા ઓળખાણ. મંજૂર? નહીં, પેલા ઓળખાણ પછી ડાન્સ. તમે મને ના પાડી પણ ઓળખાણ વગર તો કેવી રીતે હું હા પાડું? તો હું શૂટિંગમાં જાઉં છું, મારી સાથે આવવું પડશે. શૂટિંગમાં એના આવ. પેલા ઓળખાણ. શું છે મારી ઓળખાણ? હું સરોજ નથી. શીલા તો બિલકુલ નથી હું. તો માસીબા હું કોણ છું યાદ નથી આવતું. સાલું જુઠ્ઠી નીકળ બહાર. હું નહીં જાઉં. તું ખોટી રીતે મારા ઘરમાં આવી ગઈ છો. અરે હું તમને ઓળખું છું, તમે મને નથી ઓળખતા, તો હું ખોટી રીતે આવી ગઈ. એટલે જ હું ઓળખાણ માંગુ છું. તો મારી સાથે તમારે કાં તો ડાન્સ કરવો પડશે, કાં તો શૂટિંગમાં આવવું પડશે, ને કાં તો રમવું પડશે. જરાય નહીં. પેલા ઓળખાણ. ઓળખાણ વગર હું કોઈને મળતી નથી. કોઈને હું જમીલા નથી, હું શીલા નથી, હું સરોજ તો છું જ નહીં. જુઠ્ઠી. તો છું કોણ? જુઠ્ઠી નીકળ બહાર. ના, હું બહાર નહીં જાઉં, પણ મને હવે યાદ આવી ગયું. તો સાવ જુઠ્ઠી તું. ઓળખાણ આપતી નથી. કહું છું માસી. સંભળાણું? સંભળાવું પણ બેસ. ઓળખાણ પેલા દે. જો મારે પબ્લિકની સામે કહેવું નહોતું, પણ હવે કહી દઉં છું. હું મંગળ પરથી આવેલ એલિયન તો છું. બેલી જેમ ટીવીમાં તો કામ. બસ બેઝો ટીવી હા. જે મંગળ પર જમીન આપે છે ને, હા. ઈ જ મંગળ પરથી આવેલ એલિયન છું. સમજ્યા? હવે તો તમારે મારી સાથે રમવું પડશે. ઉઠો, રમવું બી પડશે, ડાન્સ બી કરવો પડશે, અને શૂટિંગમાં પણ જવું પડશે. ત્યાંથી આવે છે. ઓહો, તો હું ચોક્કસ કરવું જ પડશે. તમારે બધું મારું માનવું પડશે. સમજ્યા? યસ.